કર્મ એ કર્મ છે. ધર્મ કરવાથી કર્મમાંથી ક્યારેય નિયુક્તિ મળતી નથી. કર્મ એ કર્મ છે. જે તમે કર્મ કરો, પાપ કરો તો પાપ કર્મ તમારે ભોગવવું પડશે, અને પુણ્ય કરો તો પુણ્ય ભોગવવું પડે. તમે એમ થાય કે આ કર્મ મારાથી પાપ કર્મ થઈ ગયું છે અને એના બદલામાં હું 11 માળા ફેરવી નાખીશ એટલે મને પુણ્ય મળશે, એટલે પુણ્યના પ્રભાવથી મારું પાપ ધોવાઈ જશે, તો એ વાત ખોટી છે. પાપ એ પાપ છે અને પુણ્ય એ પુણ્ય છે. તમે જે પાપ કરશો એ પણ ભોગવવું જ રહ્યું, અને જે પુણ્ય કર્મ કરશો એ પણ ભોગવવાનું છે. પુણ્યના પ્રભાવથી તમે પાપને બાળી નહીં શકો, ભોગવવું જ પડશે. અહીંયા તો રામના બાપ દશરથને ભોગવવું પડ્યું છે. અરે દશરથજીની વાત ક્યાં કરીએ, જગતના નાથ ભગવાન રામને પણ ભોગવવું, કર્મમાં આવવું પડ્યું છે. નિર્દોષ વાલીનો વધ કર્યો ને મારા રામજીએ, તો એ વાલીને મારવાનું ભગવાનને ઋણ પ્રાચીના પીપળે કૃષ્ણ જન્મમાં ચૂકવવું પડ્યું. કર્મ કોઈને છોડે નહીં. કાગવાલીનો એ વધ કરીને રોજ મેળમાં રાખે. કાગવાલીનો વધ કરીને રોજ મેળમાં રાખે. એનું ઋણ ચૂકવ્યું એ પ્રાચીના પીપળે, ઋણ ચૂક્યું પ્રાચીન પીપળે. એમ આ ભારત ભાગવત ભાખે રામજી શેઠ સદર છે રે, એના ચોપડા ચોખા રાખે. ચોપડા ચોખા રાખે એ તો પલનો હિસાબ રાખે. એ મારો રામજી આ ચોપડા ચોખા હિસાબ, એમાં કઈ ઉધાર ના આવે. તમે આ કર્યું ભોગવો. સંતો કહે કે વસુદેવજી 3 ઋણ છે, ઋષિ ઋણ, પિતૃ ઋણ અને દેવ ઋણ. આ 3 ઋણમાંથી મુક્ત થવું જોઈએ જીવાત્મા. એ સંસારમાં આવ્યા છીએ એટલે આ 3 ઋણ આપણે લઈને આવ્યા છીએ. શું કહેવા? 3 ઋણ, પિતૃ ઋણ, દેવ ઋણ અને ઋષિ ઋણ. હવે આ 3 ઋણમાંથી મુક્ત કેમ થવું? સમય નથી એટલે હું બહુ વધારે નહીં કહી શકું, કારણ કે ઘડિયાળની સામે હું જોઉં છું. પણ ઋષિ ઋણમાંથી મુક્ત થવું હોય તો ઋષિમુનિઓએ વેલાન પાંદડા ખાધા, જંગલમાં રહી પોતાના શરીરને પંચધૂણામાં તપાયું અને એને ભજન કરી અને આ જે પુરાણો રચ્યા, શાસ્ત્રો રચ્યા, મહેનત એણે કરી અને આપણા માટે આ બધા વેદ પુરાણો શાસ્ત્રો રચ્યા. તો ઋષિ ઋણમાંથી મુક્ત થવા માટે આપણે ક્યારેક અવકાશ મળે, સમય મળે ત્યારે શિવપુરાણ વાંચીએ, રામાયણ વાંચીએ, ધાર્મિક પુસ્તકો વાંચીએ. આવું કરવાથી ઋષિ ઋણમાંથી હું તમે મુક્ત થઈશ, કારણ કે એની મહેનત છે, આપણા માટે બધું બનાવ્યું. પુરાણ વાંચો, ધાર્મિક પુસ્તકો વાંચો, રામચરિત માનસ વાંચો, શિવપુરાણ વાંચો, દેવી ભાગવત વાંચો.